ગોરધનભાઈ ભૂલી ગયા છે કે બીજેપી સરકારમાં છે. ખરેખર સલાહ આપવા કરતા સૂચન કર્યું હોત કે સમાજ કેવી રીતે આમાંથી બહાર નીકળે અને સમાજના યુવાનો કેવી રીતે બહાર નીકળે. સલાહ આપ્યા કરતા આ સૂચન એમને સરકારમાં કરવું જોઈએ કે દારૂની ટ્રકો ભરીને ગુજરાતમાં કેવી રીતે ઠલવાય છે અને કેવી રીતે પાટીદાર સમાજ એક નહીં, દરેક સમાજના યુવાનો આ દૂષણથી એના પરિવારો પીડાઈ રહ્યા છે. તો ગોરધનભાઈએ સલાહ આપવાની બદલીમાં સરકારમાં આ સૂચન કરવાનું હતું કે ખરા અર્થમાં ગુજરાતમાં જ્યારે દારૂબંધી છે ત્યારે આ દારૂ કેવી રીતે આવે છે. ગોરધનભાઈએ મહેરબાની કરીને સલાહ ન આપવી જોઈએ. અને આજકાલ આપણા શું કહેવાય કે સમાજના નેતાઓને સલાહ આપવાનો ને ભાષણ કરવાના શોખ ઉપડી ગયા છે. ખરેખર યુવાનોને જો બહાર કાઢવા હોય તો ગુજરાતની અંદર જેવી રીતે પોલીસ હપ્તાઓ લે છે એ બંધ કરવા જોઈએ ને. ગુજરાતની અંદર જ્યારે દારૂની ટ્રકો ઘૂસે છે એને કેવી રીતે આ ગુજરાત સરકાર બંધ કરી શકે એવા પ્રયત્નો કરવા જોઈએ.